Now, good morning, friends. Today we are just discussing in a lecture number 5. Now, friends, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વોટ ઇઝ યુનિટ સેલ, વોટ ઇઝ અ ક્રિસ્ટલ લેટાઇસ, રાઈટ, એની ફિગર સાથે એની કેરેક્ટરિસ્ટિક સાથે આપણે યુનિટ સેલ એન્ડ ક્રિસ્ટલ લેટાઇસ આપણે સમજી લીધા. નાઉ ધ યુનિટ સેલ ઇટ ઇઝ નથિંગ બટ અ સ્મોલેસ્ટ પાર્ટ of the crystal lattice ये પણ આપણે સમજી લીધું and it is a contain all the characteristics of the crystal lattice, right? So friends, આપણે unit cell and crystal lattice વચ્ચે શું રિલેશન છે, એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, I think ક્લિયર આપણે થઈ ગઈ છે. Now we are just today discuss about the classification of the units. Okay ફ્રેન્ડ્સ, આપણે યુનિટ સેલનું બેઝિક ક્લાસિફિકેશન સમજીએ, એના પછી એનાથી પણ થોડું ડિટેલમાં એનું ક્લાસિફિકેશન આવશે. સો ફર્સ્ટ ઓફ ઓલ ધ બેઝિક ક્લાસિફિકેશન ઓફ યુનિટ સેલ. સો હિયર વી હેવ જસ્ટ ડિસ્ક્રાઇબ્ડ આ બેઝિક ક્લાસિફિકેશન ઓફ આ યુનિટ સેલ. સો ફ્રેન્ડ્સ, યુનિટ સેલ હિયર ધ ક્લાસિફિકેશન on the base of the constituent particle, how the constituent particle is arranged into the unit cell, right? Constituent particles unit cell માં કેવી રીતે અરેન્જ થયેલા છે, કઈ પોઝિશન ઉપર અરેન્જ થયેલા છે, એના બેઝ ઉપર આપણે આ એનું ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન આપણે સમજવાનું છે. ઓકે, સો ફ્રેન્ડ્સ, યુનિટ સેલ છે એ યુનિટ સેલની અંદર કઈ જગ્યાએ કયો પાર્ટિકલ્સ છે એના આધારે એ યુનિટ સેલ છે કયા નામે ઓળખાશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કહ્યું unit cell can be divided in a mainly two category. Mainly એનું ક્લાસિફિકેશન છે ટુ કેટેગરીમાં થશે. ફર્સ્ટ કેટેગરી છે it is called as a primitive unit cell. What is primitive unit cell? Friends, primitive unit cell it is nothing but a very simple unit cell. In a primitive unit cell the constituent particles where it is situated. So friends, I know that when a constituent particles are present only at the corner positions, where only at the corner positions a unit cell, it's called as a primitive unit cell. For this samjhi lo friends, primitive unit cell means what? When a constituent particles are present only at the corner position of the unit cell, that unit cell is called as a primitive unit cell. How? જો એની ફિગર તમને આપેલી છે. સપોઝ ધીસ ઇઝ અ યુનિટ સેલ, એના 3 ડાયમેન્શન. ચલો, આ યુનિટ સેલની અંદર આપણે તમને કાલે કદાચ આપણે ડિસ્કસ કરી હોય, કદાચ તમને ડિસ્કસ ના કરી હોય તો સમજી લો. પહેલા કોઈ પણ યુનિટ સેલ એટલે તમે એક મગજની અંદર એક ક્યુબ આપણે વિચારી લો. સપોઝ આવું એક એક્ઝામ્પલ તમને આપી દઉં. ધીસ ઇઝ અ ક્યુબ, રાઈટ? ધીસ ઇઝ અ યુનિટ સેલ. This is a unit cell. So friends, a unit cell ની અંદર how many angles, how many faces, how many edges are present in the unit cell. પહેલા એ તમને બેઝિક ક્લિયર ખ્યાલ આપણને આવવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, સપોઝ this is a unit cell, this is the model of unit cell. How many angles? તો ફ્રેન્ડ્સ અહીં જુઓ, 1 2 3 4 5 6 7 8. ઓકે, 8 એંગલ્સ યુનિટ સેલની અંદર હોય. કેટલા એંગલ્સ હોય? 8. ફરીથી જો 1 2 3 4 5 6 7 8, રાઈટ? 8 એંગલ્સ હોય. નાઉ ફેસ કેટલી હોય? ફેસ એટલે એની બાજુ. ચલો, 1 2, ઉપર 1 નીચે 2 3 4 5 6, રાઈટ? ટોપ ઉપર 1, એના નીચે છે 2, રાઈટ સાઈડે 3, લેફ્ટ સાઈડે 4, ફ્રન્ટ સાઈડે 5 એન્ડ બેક સાઈડે 6. એટલે ફેસ કેટલી હોય એની? ફેસ ઇઝ ઇક્વલ ટુ 6. નાઉ એજ કેટલી હોય? એની ધાર કેટલી હોય? કોઈ પણ યુનિટ સેલ છે એની એજ કેટલી હોય? તો જો 1 2 3 4, 1 1 2 3 4. ચલો, સેમ આ બાજુ ઓપોઝિટ સાઈડે 1 2
3 4 કેટલી થઈ 4 + 4 8 9 10 11 12 11 and 12 સો ફ્રેન્ડ્સ એજ કેટલી થાય તો 12 એજ ફરીથી સમજી લો એંગલ્સ કેટલા 8 એંગલ ફેસ કેટલી 6 ફેસ એન્ડ એજ કેટલી તો 12 એજ કેટલી આવશે 12 એજ ઓકે સો ફ્રેન્ડ્સ here a unit cell has a constituent particles only at its corner position only at its corner position then that types of unit cell is called as a primitive unit cell is called as a primitive unit cell so friends આ unit cell ની અંદર જો તમે અહીં જો unit cell ના 8 કોર્નર છે 1 2 3 4 5 6 7 8 આ દરેક 8 કોર્નર પર 8 આ પ્રકારે જ્યારે constituent particles look friends constituent particles means what it is nothing but a molecules ions right આ કોઈ પણ તમે હોઈ શકે molecules પણ હોઈ શકે ion પણ હોઈ શકે atom પણ હોઈ શકે right એ constituent particle તરીકે કોઈ પણ આપણે લઈ શકીએ so all the constituent particles when only situated at the only the corner position of the unit cell that type of unit cell that is called as a primitive unit cell it is called as a primitive unit cell okay so this is nothing but a primitive unit cell now friends second main classification the second main classification it is on the base of the unit cell situated other than corner position right corner position સિવાય જ્યારે unit constituent particles unit cell ની અંદર જ્યારે ગોઠવાયેલો હોય એ વખતે એનું ક્લાસિફિકેશન થાય તો ચલો centered unit cell that type of unit cell is called as a centered unit cell what the definition when a unit cell contains one or more constituent particles present at positions other than corner યાદ રાખો કોર્નર સિવાયની પોઝિશન ઉપર જ્યારે constituent particle છે એ જ્યારે અરેન્જ છે in addition to those at corner it is called as a centered unit cell right સિમ્પલ ભાષામાં કહીએ તો centered unit cell means what centered unit cell means કે constituent particle છે એ only corner position ઉપર ના હોય કોર્નર પોઝિશન ઉપર તો ખરા જ બટ એના સિવાય બીજી કોઈ પણ પોઝિશન ઉપર યુનિટ સેલની અંદર બીજી કોઈ પણ પોઝિશન ઉપર જ્યારે constituent particles present હોય that type of unit cell is known as a centered unit cell which is centered unit cell now friends centered unit cell it is also subdivided in three type of unit cell number 1 body centered unit cell number 1 is called as a body centered now in a body centered unit cell this is the definition such a unit cell contains one constituent particle at its body center beside the ones that are at its corner સમજો body centered unit cell means એવો unit cell છે કે જે unit cell છે એના કોર્નર પોઝિશન ઉપર તો constituent particles present છે but એના સિવાય one constituent particle is present at its center one constituent particle is present at its center that type of unit cell is called as a body centered unit cell is called as a body centered unit cell like here જો અહીં શું થશે તો અહીં constituent particles છે એ એના કોર્નર પર તો પ્રેઝન્ટ છે જ યાદ રાખો ફ્રેન્ડ્સ પ્રિમિટિવ સેલ છે ઇટ ઇઝ નથિંગ બટ અ બેઝિક યુનિટ સેલ બાકીના જે યુનિટ સેલ છે એ એના બેઝ ઉપર જ આવશે ઇટ મીન્સ કે બાકીના જેટલા પણ યુનિટ સેલ છે એ બધા જ યુનિટ સેલમાં કોર્નર ઉપર તો કોર્નર પોઝિશન ઉપર તો constituent particle હશે બટ એના સિવાય રાધર દેન કોર્નર કોઈ પણ બીજી પોઝિશન ઉપર constituent particle પ્રેઝન્ટ હોય એના આધારે આપણે સેન્ટર્ડ યુનિટ સેલ છે એને ક્લાસિફાઈડ કરીએ છીએ okay so friends here the constituent particles are situated at the corner position rather than corner one constituent particle is present in its body center in the
બોડી સેન્ટર આખા યુનિટ સેલના બોડીના સેન્ટરની અંદર જો એક constituent particle જો present હોય તો this type of unit cell is called as a body centered unit cell. Is called as a body centered unit cell. Now friends, second છે face centered unit cell. Now what is face centered unit cell? So its definition is a such a unit cell contains one constituent particles present at the center of each face beside the one that are at its corner. Corner ની પોઝિશન ઉપર તો ઓલરેડી હશે જ, but beside that corner position one constituent particle is present at each center of each face. Is present at center of each face, then that type of unit cell is called as a face centered unit cell, or it is also called as a FCC. It is also called as a FCC, and this body centered unit cell is sometimes called as a BCC. It is also called as a BCC. So friends, here face centered ની અંદર આપણે શું કહ્યું કે યુનિટ સેલ છે, એ યુનિટ સેલ ની અંદર પાર્ટિકલ્સ એના કોર્નર પોઝિશન ઉપર તો હશે, રાઈટ? જો 1 2 3 8 પોઝિશન, કોર્નર ની 8 પોઝિશન ઉપર તો હશે, but beside that corner position one constituent particle is present at the center of each face. Is present at the center of each face. So જો આ ફેસના સેન્ટરમાં એક હોય, આ ફેસના સેન્ટરમાં એક હશે, નીચેની ફેસના સેન્ટરમાં એક હશે, આ સાઈડની ફેસના સેન્ટરમાં એક હશે, એક ફ્રન્ટ સાઈડની ફેસના સેન્ટરમાં હશે અને એક બેક સાઈડ. બરાબર? સપોઝ આ પ્રકારે તમારો યુનિટ સેલ હોય તો એક આ સેન્ટરમાં 1, સેકન્ડ આ સેન્ટરમાં 2, થર્ડ આ સેન્ટરમાં 3, ફોર્થ એની બેક સાઈડમાં 4, રાઈટ સાઈડમાં 5 and લેફ્ટ સાઈડના સેન્ટરમાં 6. ઇટ મીન્સ કે 6 પાર્ટિકલ્સ એ 6 ફેસના સેન્ટરમાં પ્લસ 8 પાર્ટિકલ છે, 8 પાર્ટિકલ છે એ ઈચ કોર્નરની અંદર ગોઠવાયેલા છે. ઓકે, so this type of unit cell is called as a face centered unit cell, which is face centered. Now friends, end centered unit cell is what? This is the end centered unit cell. ચલો એની ડેફિનેશન શું કહે છે તમને? In such a unit cell one constituent particles is present at the center of any two opposite face beside other one present at its corner position. યાદ રાખો, એન્ડ સેન્ટર ની અંદર શું થશે તો યુનિટ સેલ ની અંદર એના કોર્નર પોઝિશન ઉપર તો ખરા જ, constituent particles એના કોર્નર પોઝિશન ઉપર તો ખરા જ, but beside that corner position are two constituent particles are present at the opposite of the center of the opposite faces. યાદ રાખો, opposite face ના સેન્ટરમાં જો એક એક પાર્ટિકલ્સ હોય, that is called as a end centered unit. Suppose અહીં જો આ એની ફિગર આપણે આપી છે, ફિગર ની અંદર જો એટ કોર્નર ઉપર તો ખરા જ, રાઈટ? 8 કોર્નર ઉપર 8, બટ ઓપોઝિટ ફેસ હોય, સપોઝ આ ઓપોઝિટ ફેસ હોય તો એ ઓપોઝિટ ફેસના સેન્ટરમાં જ્યારે constituent particles present હોય, then that is called as a end centered unit. હવે આ ઓપોઝિટ સેલના સેન્ટરમાં હોય તો પણ ચાલશે, આ ઓપોઝિટ સેલના સેન્ટરમાં હોય મીન્સ કે ફેસના સેન્ટરમાં હોય તો પણ ચાલશે, ફ્રન્ટ અને બેક સાઈડની ઓપોઝિટ ફેસના સેન્ટરમાં હશે તો પણ ચાલશે. ઇટ મીન્સ કોઈ પણ બે ઓપોઝિટ ફેસના સેન્ટરમાં પાર્ટિકલ્સ હોવા, એ ઓપોઝિટ ફેસ કોઈ પણ હોઈ શકે, બટ કોઈ પણ એક જ પેરમાં હોય. સમજી લો, એવું ના બને કે અહીં અને અહીં હોય ને અહીં પણ અહીં પણ, એવું નહીં. કોઈ પણ એક જ પેરની અંદર ઓપોઝિટ ફેસના સેન્ટરમાં હાજર હોય, આવું પણ ના બની શકે. સમજો, આવું પણ નહીં કે અહીં એક હશે એક અહીં હશે. ધીસ ઇઝ નોટ એન્ડ સેન્ટર. એન્ડ સેન્ટર કોને કહેવાય? when the particles present at the center of opposite face, right, rather than corner, that is called as a end center unit cell. ઓકે, સો ફ્રેન્ડ્સ આ પ્રકારે આપણે સૌથી પહેલા બેઝિકલી બધા યુનિટ સેલ છે એને તમારે પહેલા તો ક્લાસિફાઈ કરવાના. નાઉ ફ્રેન્ડ્સ, બીજો તમને આમાંથી એમસીક્યુ નો ક્વેશ્ચન એવો પૂછાય
કે આપણે જે પણ યુનિટ સેલ જોયા એ યુનિટ સેલની અંદર how many constituent particles are present in each type of unit cell. તો ફ્રેન્ડ્સ અહીં જુઓ, સપોઝ પ્રિમિટિવ સેલની આપણે વાત કરીએ તો in a primitive cell how many constituent particles are present. તો ફ્રેન્ડ્સ યુનિટ primitive સેલની અંદર the constituent particles are present only at its corner. ક્યાં પ્રેઝન્ટ છે? only at its corner side, so that the corner in a unit cell is equal to 8. So the particle present in the primitive unit cell is equal to the 8. Okay, so 1 2 3 4 5 6 7 and 8. So the number of constituent particles is equal to 8, right? So next, body centered unit cell. There is how many constituent particles present in a body centered unit cell? So friends, calculate. In a body centered unit cell, 8 constituent particle at its corner and 1 constituent particle is present at center of the unit cell. Means ke body center of the unit cell. So 8 corner na 8 plus 1 at its center. So 8 plus 1 is equal to 9 particles. Okay. Now in a face centered unit cell. In a face centered unit cell, the constituent particle present at a corner. Beside the corner, the constituent particle present at the center of each face. Okay, and then how many faces are 6. So the 6 particles are present at the faces. So friends, here 1 2 3 4 5 6 7 8. Okay, 8 at corner and 1 2 3 4 5 and 6 at faces, the center of the faces. So is equal to 14, right? So now at an end centered unit cell, in an end centered unit cell where the particles at corner position and beside the corner the center of opposite faces, right? तो चलो 1 2 3 4 5 6 7 8, चलो 8 तो खरा ज, plus 2 constituent particles are present in a opposite center of the opposite face. So plus 2 is equal to total 10, right? So friends, આપણ તમારે આ યાદ રાખવાનું, MCQ નો ક્વેશ્ચન આપણને પૂછાય તો આ પ્રમાણે કે how many constituent particles એની અંદર પ્રેઝન્ટ છે, આ પ્રમાણે તમે આને MCQ છે આપણે આન્સર આપી શકીએ. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે યુનિટ સેલ છે એનું બેઝિક ક્લાસિફિકેશન આ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું. ચલો હવે આ યુનિટ સેલના આધારે હજુ એની કેટલીક આના પણ ડિટેલમાં આપણે એનું ક્લાસિફિકેશન કરવાનું છે, રાઈટ? એ આના પછીના લેક્ચરમાં આપણે જોઈએ છીએ કે ભાઈ કેવું એનું ક્લાસિફિકેશન, મીન્સ કે આની અંદર જ આપણે જોઈ લઈએ કે એનું ક્લાસિફિકેશન ફર્ધર હજુ કેવી રીતે થશે. ઓકે, ચલો આટલું તમે ક્લિયર કરી દેજો. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, આપણે યુનિટ સેલનું જે ક્લાસિફિકેશન સમજ્યા, that is a basic classification. Now એ ક્લાસિફિકેશનમાંથી આ જે યુનિટ સેલ તમે સમજ્યા એ યુનિટ સેલનું ફર્ધર 7 ટાઈપની પ્રણાલીમાં અથવા તો 7 સિસ્ટમની અંદર એનું ફર્ધર ક્લાસિફિકેશન થાય છે. ઇટ મીન્સ કે તમે જે બેઝિકલી ક્લાસિફિકેશન જોયું એ ક્લાસિફિકેશનની અંદરથી એક્સિસ ચેન્જ થાય, એના એંગલ ચેન્જ થાય એન્ડ એ એક્સિસ એન્ડ એંગલની અંદર વેરિએશન થવાના કારણે 7 ટાઈપની ફંડામેન્ટલ સિસ્ટમ છે એ એની અંદર તમને જોવા મળશે. એન્ડ ધેટ આર ધીસ 7 ટાઈપ ઓફ ફંડામેન્ટલ સિસ્ટમ્સ, રાઈટ? So this is the 7 primitive unit cell and their possible variation as a centered unit cell. એના પોસિબલ વેરિએશનના કારણે 7 ટાઈપ ઓફ પ્રિમિટિવ યુનિટ સેલ છે એની સિસ્ટમ ડેવલપ થશે. એન્ડ એ 7 ટાઈપના યુનિટ સેલ છે એ યુનિટ સેલ છે એ આપણે ખાસ સમજવાના છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ, કમ્પલસરી MCQ માટે આ ટેબલ કમ્પલસરી પ્રિપેર કરવાનું છે. નાઉ ફ્રેન્ડ્સ, હાઉ ઇટ ઇઝ ક્લાસિફાઈડ? તો પહેલા તો જો ક્રિસ્ટલ સિસ્ટમ એના મેં તમને કહ્યું કે કોના વેરિએશનના કારણે, તો એક્સિસના એન્ડ એના એંગલના.
નાઉ એક્સિસ એન્ડ એંગલ, આપણે આગળ જ્યારે યુનિટ સેલની વાત કરી હતી એ વખતે તમને કહ્યું હતું કે યુનિટ સેલ હેઝ અ 3 એક્સિસ એન્ડ 3 એંગલ્સ, રાઈટ? A B C એન્ડ આલ્ફા બીટા એન્ડ ગામા. તો એ આલ્ફા એ બીટા એન્ડ ગામા છે એ દરેક યુનિટ સેલમાં સેમ ના હોય, દરેક યુનિટ સેલમાં સેમ ના હોય. સમ ટાઈમ આલ્ફા બીટા ગામા સેમ હોય તો ABC ડિફર હોય, ABC સેમ હોય તો આલ્ફા બીટા ગામા ડિફર હોય, A એન્ડ B સેમ હોય તો C ડિફર હોય, AC સેમ હોય તો B ડિફર હોય, આલ્ફા બીટા સેમ હોય તો ગામા ડિફર હોય. ઓકે, સો આ પ્રમાણે એ બધા જ જેટલા પણ આપણે પેરામીટર્સ હતા એ પેરામીટર્સમાં સેજ જો વેરિએશન થાય તો એના કારણે તમારો યુનિટ સેલ છે એ ચેન્જ થઈ જાય. તો એમાં કયું પોસિબલ વેરિએશન થાય એન્ડ એ પોસિબલ વેરિએશનના કારણે કેટલા ટાઈપના યુનિટ સેલ છે એ યુનિટ સેલ બનશે એ આપણે ખાસ એ સમજવું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફર્સ્ટ ઇઝ આ ક્યુબિક. યાદ રાખો પહેલા તો કેટલી સિસ્ટમ આપણી ક્રિએટ થશે. તો ક્યુબિક, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, rhombohedral or trigonal, monoclinic and trigonal. Monoclinic and trigonal. Okay. Now friends, પહેલા આપણે બધી જ સિસ્ટમ સમજી લઈએ. જો એની ફિગર પણ તમને બુકની અંદર આપી છે, આપણે બધી ફિગર એ દોરતા નથી પણ હું તમને એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપતો જઈશ એટલે તમારા મગજની અંદર ક્લિયર થતું જશે. મેં તમને પહેલા જ કહ્યું હતું કે અહીં તમારે 3D ઇમેજ છે એ મગજમાં તમારે ઇમેજિન કરવાની છે, એટલે તમને ખબર પડશે કે ભાઈ ના આવો પ્રકારનો આપણો ક્યુબ હોવો જોઈએ. ઓકે, સો ફ્રેન્ડ્સ અહીં જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ ક્યુબિક. ક્યુબિકની અંદર શું થશે તો અહીં મેં જે તમને આપ્યું છે ને ધીસ ઇઝ અ પોસિબલ વેરિએશન. પોસિબલ વેરિએશન મીન્સ કયા પ્રકારના યુનિટ સેલ એની અંદર હોઈ શકે. આપણે જે 4 ટાઈપના યુનિટ સેલ તમે જોયા, પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ, ફેસ સેન્ટર્ડ એન્ડ એન્ડ સેન્ટર્ડ. એ અહીંથી મેં તમને શોર્ટમાં જે છે આ મેં શોર્ટમાં લખ્યા છે. This is P for primitive, B for body centered, F for face centered and E for end centered. Right? So અહીં મેં તમને શોર્ટમાં લખ્યા છે એટલે શોર્ટમાં તમારે આ પ્રકાર યાદ રાખવાનું. તો this is a possible variation. Now here axial distance. જે યુનિટ સેલની અંદર A B C ડિસ્ટન્સ જે છે એ યુનિટ સેલમાં કેવા પ્રકારનું ડિસ્ટન્સ હોય? A equal to B equal to C છે, A not equal to B not equal to C છે, A equal to B not equal to C છે. કયું વેરિએશન છે એ વેરિએશનનું કોલમ છે. This is a axial angles. એંગલ્સમાં કેવું વેરિએશન છે એનું કોલમ. And the last one is the examples of that units. Right? So friends, the first column જો આપણે ક્યુબિક. ક્યુબિકની અંદર શું હશે તો ક્યુબિકની અંદર પોસિબલ વેરિએશનમાં 3 ટાઈપના યુનિટ સેલ છે એ ક્યુબિકની અંદર હોઈ શકે. પ્રિમિટિવ હોઈ શકે, બોડી સેન્ટર્ડ હોઈ શકે એન્ડ ફેસ સેન્ટર્ડ. સો P D F યાદ રાખવાનું. નાઉ એક્સિયલ ડિસ્ટન્સ. એક્સિયલ ડિસ્ટન્સ શું થશે તો એ દરેકની અંદર A equal to B equal to C. Suppose here A, B and C. આ ત્રણે ત્રણ ડિસ્ટન્સ જો સેમ હોય that is called as a cubic. That is called as a cubic. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે મેં તમને પેલી ગેમ કહી જે આપણે કલર સેમ સાઈડે કલર સેમ રાખવાની. એ જે ગેમનો જે ક્યુબ હતો that cube is nothing but a cubic. That is nothing but a cubic unit cell. So friends, એની અંદર તમે જો એની અંદર A, B and C ત્રણે ત્રણ સેમ હતી પ્લસ એક્સિયલ એંગલમાં જો આલ્ફા, બીટા એન્ડ ગામા ઓલ આર ઇક્વલ ટુ 90. અહીં જો જેટલા પણ એંગલ ધીસ એંગલ એન્ડ ધીસ એંગલ ઓલ આર એંગલ આર ઇક્વલ ટુ 90. ઓકે, એની અંદર પણ તમે જોતા હશો કે એની અંદર જો બધી બાજુ 90 નો જ એંગલ બને. બધી બાજુ તમે જ્યારે એંગલ છે મેઝર કરશો તો ઇટ વિલ ઇક્વલ ટુ ધ 90. સો ધેટ જે મેં તમને ક્યુબની વાત કરી ધેટ ઇઝ નથિંગ બટ આ ક્યુબિક ક્રિસ્ટલ. ઓકે, તો એ પ્રમાણે એમાં ક્યુબિક જોવા મળશે. એક્ઝામ્પલ્સની અંદર જુઓ NaCl, zinc blende or copper. Sometimes NaCl it is also called as a rock salt. યાદ રાખજો ફ્રેન્ડ્સ, રોક સોલ્ટ લખ્યું હોય તો પણ NaCl યાદ રાખવાનું. ઝિંક બ્લેન્ડ ને તમે ઘણી વખતે વોઝાઇટ
સમટાઈમ એના બ્લેન્ડ ઝિંક બ્લેન્ડ ને વોર્ટઝાઇટ પણ લખ્યું છે, વોર્ટઝાઇટ W પણ હશે ઘણી વખત વોર્ટઝાઇટ લખ્યું છે, રાઈટ. તો વોર્ટઝાઇટ મીન્સ ઝિંક બ્લેન્ડ, or sometimes it is written as a ZNS, zinc sulfide. And copper it is nothing but this type of cubic, right. So આ પ્રમાણે cubic ની અંદર આટલું વેરિએશન છે તમારે ધ્યાનમાં. Now friends, second is a tetragonal. Tetragonal ની અંદર જો possible variation કઈ તો P and B. What is P and B? Now P for primitive, B for body centered. ચલો એની અંદર એક્સિયલ ડિસ્ટન્સ માં શું હશે તો A equal to B does not equal to C. હવે જો A and B, here A and B સેમ હશે, બટ આ C છે એનું ડિસ્ટન્સ છે મોટું હશે, રાઈટ. A and B ના જેટલી નહીં હોય, આ ડિસ્ટન્સ છે મોટું હશે. એ મોટું એટલે શું થશે તો એ ફિગર તમને મગજમાં ક્લિયર કરો. એ કોના જેવી તો આપણે જે તેલનો ડબ્બો લઈએ એડિબલ ઓઇલ, એ તેલનો ડબ્બો છે એ નથિંગ બટ ટેટ્રાગોનલ. એ શું છે ટેટ્રાગોનલ. નીચે છે A and B ઇક્વલ છે, બટ C છે લોંગ છે, બરાબર. સો એના કારણે તમને જો એ એકદમ એને શું કહેવાય લંબચોરસ ઉપર આપણે એની જે ફેસ છે લંબચોરસ બનશે, ધેટ ઇઝ કોલ્ડ ટેટ્રાગોનલ. એ કેવો બનશે ટેટ્રાગોનલ બનશે. એની અંદર પણ જો આલ્ફા બીટા ગામા ઓલ ધ એંગલ્સ આર ઇક્વલ ટુ 90. ચલો એની અંદર white tin or sometimes it is called, it is written as a SN or stannous, sometimes it is called stannous, white tin or SN. चलो then SnO2, stannous oxide, TiO2 it is also written as a rutile, sometimes it is called as a rutile or TiO2, and CaSO for calcium sulfate. So second type ના ટેટ્રાગોનલ ની અંદર આ પ્રકારે એક્ઝામ્પલ યાદ રાખવાના. ચલો થર્ડ ઇઝ ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક ની અંદર 4 પોસિબલ વેરિએશન જોવા મળશે તમને. P, B, F, E જેટલા પણ આપણે યુનિટ સેલના ટાઈપ છે બધા ટાઈપ્સ આની અંદર આવી જશે, રાઈટ. પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ, ફેસ સેન્ટર્ડ એન્ડ એન્ડ સેન્ટર્ડ. ચલો એના એક્સિયલ ડિસ્ટન્સમાં A does not equal to B does not equal to C. એક પણ ડિસ્ટન્સ એક પણ એક્સિસ છે સેમ હશે નહીં. આલ્ફા બીટા ગામા ઇક્વલ ટુ 90 હશે. ચલો નાઉ એના એક્ઝામ્પલ ની અંદર જો તો રોમ્બિક સલ્ફર, KNO3 એન્ડ BSO. જો બુક ની અંદર આપણને આપેલું છે ફ્રેન્ડ્સ આ પ્રકારે. જો બધી ફિગર્સ આપણે દોરી નહીં શકતા. અહીં જો this is a orthorhombic, right. This is a trigonal, sorry tetragonal, and this is orthorhombic. Orthorhombic માં જુઓ અહીં A, B and C ત્રણે ત્રણ ડિસ્ટન્સ છે ડિફરન્ટ હશે, બટ બધાના એંગલ કેવા હશે ઓલ ધ એંગલ્સ આર ઇક્વલ ટુ 90, રાઈટ. સો આ એક્ઝામ્પલ છે ધીસ ઇઝ ફોર આ ઓર્થોરોમ્બિક. એનું સિમ્પલ એક્ઝામ્પલ તમને વ્યવહારિક એક્ઝામ્પલ આપી દઉં તો આપણે માચિસ છે, બરાબર. માચિસની જે પેટી આવે છે એ પેટી છે, એ પેટી તમે જુઓ. એ પેટીની અંદર જુઓ એની લેન્થ, એની વિડ્થ એન્ડ એની હાઇટ ત્રણે ત્રણ ડિફરન્ટ હશે, બરાબર. એન્ડ એ ત્રણે ત્રણ એંગલ કેવા હશે તો ત્રણે ત્રણ એંગલ હશે 90 હશે. તો અહીં સિમ્પલ એક્ઝામ્પલ ઓર્થોરોમ્બિકનું સિમ્પલ એક્ઝામ્પલ છે આપણી મેચ બોક્સ. જો હશે અહીં મેચ બોક્સ એટલે એક્ઝામ્પલ. અહીં દબાણ શું કહેશું આપણે એડિબલ ઓઇલનો જે ડબ્બો છે એ ડબ્બો છે આની અંદર યાદ રાખવાનું, રાઈટ. ચલો મેચ બોક્સ આવશે એની અંદર. ચલો એના એક્ઝામ્પલમાં રોમ્બિક સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ or it is also called as a Indian salt, bitter and barium sulfate. Okay, so એના એક્ઝામ્પલ્સ તમારે યાદ રાખવાના. ચલો then hexagonal. હેક્સાગોનલ ની અંદર ઓન્લી પ્રિમિટિવ બીજું એક પણ એની અંદર વેરિએશન જોવા મળશે નહીં. ચલો એની અંદર જો A equal to B does not equal to C. A and B equal હશે, C equal હશે નહીં. એના એંગલમાં આલ્ફા બીટા 90 હશે and ગામા 120 હશે. ચલો અહીં જુઓ this is hexagonal. ચલો આ હેક્સાગોનલ ની અંદર આપણે શું કહ્યું કે A equal to B. અહીં A and B equal હશે, બટ આ C છે, આ C નું ડિસ્ટન્સ છે એ ઇક્વલ હશે નહીં.
and angle jo, this angle will 90, this angle will 90, but this angle does not 90, it is equal to 120. It is equal to 120. So alpha equal to beta is equal to 90, but gamma is equal to 120. Right? આનું તમને સારામાં સારું એક્ઝામ્પલ આપું તો આપણે તમે કદાચ માર્કેટ યાર્ડમાં અથવા તો કોઈ જગ્યાએ તમે જ્યાં 5 કિલો કે 10 કિલોનું વેટેજ કરવાનું હોય ત્યાં કદાચ ગયા હોય અને તમે પેલો વેઇટ કરવા માટેનું વેઇટ જોયેલું છે, બાટ આવે છે, વચ્ચેથી આમ પકડીને આપણે એને વજન કરવા માટે મૂકીએ છીએ, એનો આકાર તમે શેપ જોયો છે, ઉપરથી કેવો છે તો હેક્સાગોનલ છે. રાઈટ? તો એ હેક્સાગોનલ શેપ છે, ધેટ ઇઝ ધીસ ટાઈપ ઓફ યુનિટ્સ. રાઈટ? બીજું અત્યારે પેલું હેક્સાગોનલ શેપની અંદર એક રબર ઇરેઝર આવે છે, એ પણ કદાચ તમારી જોડે કોઈની જોડે હશે અને તમે જોયું છે. ધેટ ઇઝ ઓલ્સો ધીસ ટાઈપ ઓફ યુનિટ્સ. રાઈટ? ચલો ધેન રોમ્બોહેડ્રલ ઓર ટ્રાયગોનલ, એની અંદર પણ ફક્ત પ્રિમિટિવ ટાઈપનું વેરીએશન છે. એની અંદર a equal to b equal to c, but alpha beta gamma all are same but does not equal to 90. But it does not equal to 90. Its example is calcite and cinnabar. याद रखो, cinnabar it is called as a mercury sulfide and calcite is equal to the CaCO. Right? So એનું એક્ઝામ્પલ આ છે. અહીં જો alpha beta, જો અહીં alpha beta sorry a b and c all are equal, a b and c all are equal, but the angle અહીં જો તમે બધાના એંગલ જો, એંગલ બધા સેમ છે, but it does not equal to 90. It does not equal to 90 કે 90 ના એંગલ. ચલો એના પછી મોનોક્લિનિકમાં P and E means કે primitive and end center છે. A does not equal to B does not equal to C. Alpha equal to beta equal to alpha equal to gamma equal to 90 and beta does not equal to 90. Right? ચલો બુકની અંદર જો મોનોક્લિનિક છે, આ મોનોક્લિનિક તમને આપેલી છે સિસ્ટમ. આની અંદર જો A, B and C ત્રણે ત્રણ ડિફરન્ટ છે, ગેમા 90 છે, આલ્ફા 90 છે, બટ બીટા છે એ ડઝ નોટ ઇક્વલ ટુ 90 છે. ચલો એના એક્ઝામ્પલની અંદર જો તો મોનોક્લિનિક સલ્ફર Na2SO4 10H2 સોડિયમ સલ્ફેટ, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ટ્રાઇક્લિનિક, એમાં ઓન્લી પ્રિમિટિવ, A does not equal to B does not equal to C, આલ્ફા બીટા ગેમા does not equal to 90, એક પણ સેમ પણ નથી અને એક પણ 90 પણ નથી. જો અહીંયા આપણે લાસ્ટ ફિગર જે આપી છે આપણને, આ જે લાસ્ટ ફિગર તમને આપેલી છે ધીસ ઇઝ અ ટ્રાઇક્લિનિક. રાઈટ? એમાં તમે ચેક કરો તો તમને જોવા મળશે કે એક પણ સેમ નથી અને એક પણ 90 નથી. એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, મોસ્ટલી એક્ઝામમાં પૂછાય છે. પોટેશિયમ ડાયક્રોમેટ, બોરિક એસિડ એન્ડ કોપર સલ્ફેટ ઇન્ટુ 5H2. ઓકે? સો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ તમારા આ ટેબલમાંથી પ્રિપેર કરવાની. ચલો હવે આખું ટેબલ સમજ્યા પછી આને તમારે યાદ કેવી રીતે રાખવું, બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે. યાદ કેવી રીતે રાખવાનું તો સમજો ફ્રેન્ડ્સ, આ સિસ્ટમ છે, આ જે તમારા સિસ્ટમના નામ છે એ કમ્પલસરી તમારે ગોખવાના છે. સમજો સપોઝ ક્યુબિક સિક્વન્સમાં યાદ રાખજો, સિક્વન્સમાં ગોખવાના એટલે આ બાકીનું બધું આવી જશે. તમારે એક કોલમ આ એન્ડ એક કોલમ આ બે કોલમ તમારે પ્રિપેર કરવાના, બાકીના ત્રણ કોલમ તમને વચ્ચેના આવી જશે. રાઈટ? ચલો ક્યુબિક ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક એન્ડ ટ્રાઇકોનલ. સમજી લો, ક્યુબિક, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક, ટ્રાઇકોનલ. આ યાદ જ રાખવાનું, તમે ગમે તે યાદ રાખો. અહીં CTO HER MT કરો અથવા ગમે તે. રાઈટ? CTO HRMT, cubic, tetragonal, rhombohedral, orthorhombic, hexagonal, rhombohedral, monoclinic. રાઈટ? આ જો યાદ રહી જશે તો જો એના પોસિબલ વેરીએશનમાં શું થશે તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, પોસિબલ વેરીએશનની અંદર દરેકની અંદર પ્રિમિટિવ તો હોય. સો P દરેકની અંદર હશે, P તો કરી જ દેવાનું. રાઈટ? એટલે પ્રિમિટિવ તો દરેકમાં હશે
ધેન આ ત્રણની અંદર જ ખાલી તમને વધુ વેરિએશન જોવા મળશે. એમાં જો ક્યુબિકમાં PBF બોડી સેન્ટર પ્લેસ સેન્ટર, આની અંદર ઓન્લી PB, આની અંદર PBF, રાઈટ. આ ત્રણની અંદર PBF PB PBF, બાકીનામાં P P એન્ડ ફક્ત મોનોક્લિનિકમાં એક જ એવો છે કે જેની અંદર એન્ડ સેન્ટર છે, ઓન્લી ઇન મોનોક્લિનિક, ઓન્લી ઇન મોનોક્લિનિક. સો ફ્રેન્ડ્સ આ પ્રકારે મોનોક્લિનિકમાં ખાલી E, બાકી બધામાં રાઈટ. સો PB PBF PB PBF પછી P P PE, ફક્ત મોનોક્લિનિકમાં PE અને ઓન્લી P આવે. જો કેટલા P વાળા 1 2 3, this is for only P, hexagonal, rhombohedral and triclinic માં તો only P આવશે. ટેટ્રાગોનલ ઓર્થોરોમ્બિક એવો છે કે જેની અંદર મેક્સિમમ પોસિબલ વેરિએશન છે. આવો પણ ક્વેશ્ચન પૂછાય તમને કે in which type of unit cell there is a maximum possible variation. So in a orthorhombic maximal possible variation, right. So એ પ્રમાણે આ તમારો જો PBF PB PBFE PP PE PP, રાઈટ. એ પ્રમાણે તમારે ચલો હવે એક્સિયલ ડિસ્ટન્સ અને એક્સિયલ એંગલ્સ માં ધ્યાન રાખજો. જો તમને ફ્રેન્ડ્સ આ સિક્વન્સ આવડતો હશે તો આ એકદમ ઈઝી છે. કેવી રીતે? A પહેલામાં A equal to B equal to C લખી દો, રાઈટ. A equal to B equal to C, then right to left જવાનું. જેમ જેમ નીચે જો તેમ તમારું right to left જવાનું. right to તમે left જશો એટલે શું થશે? right to left તમે જશો એટલે આ બાજુથી આ બાજુ not equal to કરતા કરતા જવાનું. તો ચલો અહીંથી નીચે ઉતરશો એટલે અહીં not equal to થઈ જાય, રાઈટ. right to left જતી વખતે not equal to કરતા જવાનું. તો અહીં A equal to B equal to C હોય, નીચે ઉતરો એટલે અહીં right to left જો એટલે not equal to, ચલો તો A equal to B not equal to C. ચલો હજુ નીચે ઉતરશો હજુ આ બાજુ not equal to, તો A not equal to B not equal to C. ચલો ત્રણ મળી ગયા. A equal to B equal to C. લેફ્ટ સાઈડ જો A equal to B not equal to C, E not equal to B not equal to C. ચલો એના પછી લેફ્ટ ટુ રાઈટ જવાનું અને લેફ્ટ ટુ રાઈટ જો એટલે ઇક્વલ ટુ કરતા જવાનું. ચલો લેફ્ટ ટુ રાઈટ જશો તો A equal to B not equal to C. એના પછી હજુ આ not equal to C નીચે આવશે એટલે equal to થઈ જશે. તો A equal to B not equal to એની જગ્યાએ equal to C, રાઈટ. સો આ પ્રમાણે આટલા તો એકદમ ઈઝીલી તમને આવડશે. અહીંથી જો A equal to B equal to C લખી દેવાનું. રાઈટ ટુ લેફ્ટ આવશે એટલે not equal to કરતા જો, અહીં લેફ્ટ ટુ રાઈટ જશો એટલે equal to કરતા. ચલો આ થઈ ગયા. નીચેના બે છે બંનેમાં A not equal to B not equal to C, બંનેની અંદર A not equal to B not equal to C, રાઈટ. ચલો એક્સિયલ ડિસ્ટન્સ ક્લિયર. ચલો એક્સિયલ એંગલ ની અંદર પણ સેમ એના જેવું છે. એક્સિયલ એંગલ ની અંદર જો પહેલા ત્રણ ક્યુબ માટે alpha equal to beta equal to gamma equal to 90, alpha equal to beta equal to gamma equal to 90, alpha equal to beta equal to gamma equal to 90, right. 1 2 3 માટે ફોર્થ છોડી દો, ફોર્થ ને છોડી દેવાનો. ફિફ્થ ની અંદર alpha equal to beta equal to gamma does not equal to 90, alpha equal to beta equal to gamma does not equal to 90. चलो 6 ને છોડી દો. 7th માં alpha not equal to beta not equal to gamma not equal to 90, એક પણ ઇક્વલ નથી ને એક પણ 90 આવી ગયું. ફરીથી alpha equal to beta equal to gamma equal to 90, alpha equal to beta equal to gamma equal to 90, alpha equal to beta equal to gamma equal to 90. 4th ને છોડી દો. 5th માં alpha equal to beta equal to gamma does not equal to 90, 6th ને છોડી દો. 7th માં alpha not equal to beta not equal to gamma not equal to 90. 5 તો ક્લિયર. 4th ની અંદર શું કરવાનું છે? 4th ની અંદર કયો છે? હેક્સાગોનલ. મેં તમને હેક્સાગોનલ સમજાયો. હેક્સાગોનલ ની અંદર alpha and gamma, sorry alpha and beta, હેક્સાગોનલ માં alpha and beta 90 છે, બટ gamma કેવો હતો? તો 120. gamma કેવો છે? 120. તો જો alpha beta 90 and gamma કયો લઈ લેવાનો? 120. ક્લિયર. 6th માં શું કરવાનું છે? જેમ આલ્ફા બીટા 90 લીધો એમ આલ્ફા ગામા લેવાનો. આલ્ફા ગામા 90, બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 90. બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 90.
એક્ઝામ્પલ્સ છે કમ્પલસરી ગોખી નાખવાના, પ્રિપેર કરી નાખવાના. એક્ઝામ્પલ તમારે યાદ જ રાખવાના. એટલે તમારે બે કોલમ 1 એન્ડ ધીસ 2 આ બે છે એકદમ પ્રિપેર કરવાનું. બાકીનું છે તમે જાતે આમાંથી બનાવી શકશો. ઓકે. સો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે 7 ટાઈપની બેઝિક ક્રિસ્ટલ સિસ્ટમ છે. એ બેઝિક ક્રિસ્ટલ સિસ્ટમ છે વેરિએશનના કારણે તમને જોવા મળશે. હવે જો આ 7 ટાઈપની જેટલી પણ બેઝિક ક્રિસ્ટલ સિસ્ટમ છે ને એમાંથી ટોટલ આપણી વેરિએશન કેટલા થયા? પોસિબલ વેરિએશન તમને 14 જોવા મળશે મેક્સિમમ. પોસિબલ વેરિએશન કેટલા? 14 જોવા મળ્યા. આ 14 પોસિબલ વેરિએશન સૌથી પહેલા બ્રેવિસ નામના સાયન્ટિસ્ટ મીન્સ કે મેથેમેટિશિયન હતો બ્રેવિસ. એને સૌથી પહેલા 14 ટાઈપ્સની પોસિબલ વેરિએશન હતા એને ડિસાઈડ કર્યા હતા. રાઈટ? તો જો અહીં 14 કયા અહીં કેલ્ક્યુલેટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. રાઈટ? આ 14 ટાઈપના વેરિએશન સૌથી પહેલા બ્રેવિસે આપણને આપ્યા છે. અહીં જો એ દરેક પોસિબલ જેટલા પણ વેરિએશન આપણે બતાવ્યા છે એ દરેકની ફિગર આપણને બુકની અંદર આપેલી છે. જો આ ક્યુબિકના 3 ક્યુબિકમાં પીબીએફ છે ને તો પીબીએફ. ચલો પછી ટેટ્રાગોનલમાં પીએનબી. ચલો પછી ઓર્થોરોમ્બિકમાં પીબીએફઈ. હેક્સાગોનલમાં ઓન્લી પી. રાઈટ? ચલો પાછળ રોમ્બોહેડ્રલ પણ આવી ગયો. રોમ્બોહેડ્રલમાં પણ ઓન્લી પી છે. ચલો પછી પાછળના જો પાછળના જે તમને આપેલા છે મોનોક્લિનિક એન્ડ ટ્રાયક્લિનિક એ પણ બધા આની અંદર ટોટલ તમને 14 કેટલા 14 યુનિટ સેલ મીન્સ કે પોસિબલ વેરિએશન છે એ આપણને આપેલા છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ ફોર એમસીક્યુ એન્ડ ફોર સમટાઈમ ઇટ ઇઝ ઓલ્સો આસ્ક્ડ એઝ એના ડિફરન્સ. જો અહીં તમને ઇન્ટેક્સ ક્વેશ્ચનની અંદર આપણને ડિફરન્સ પૂછ્યો છે. જો પેજ નંબર which is the page 14 પેજ પર જુઓ. 14 પેજ ઉપર જુઓ અહીં તમને ડિસ્ટિંગ્વિશ બિટવીન આવો ક્વેશ્ચન પૂછ્યો છે. હેક્સાગોનલ એન્ડ મોનોક્લિનિક યુનિટ સેલ, ફેસ સેન્ટર્ડ એન્ડ એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. ચલો અહીં હેક્સાગોનલ એન્ડ મોનોક્લિનિક આ બંનેનું તમને ડિફરન્સ પૂછ્યો છે. તો જો આ જેટલા ટેબલ આપ્યા છે બધાનો એક એક ડિફરન્સ બની જાય. સપોઝ હેક્સાગોનલમાં પોસિબલ વેરિએશન p, મોનોક્લિનિકમાં p એન્ડ e. હેક્સાગોનલમાં એક્સિયલ ડિસ્ટન્સ a equal to b not equal to c. આની અંદર a not equal to b not equal to c. એક્સિયલ ડિસ્ટન્સમાં આલ્ફા બીટા 90 ગામા 120, આલ્ફા ગામા 90 બીટા does not equal to 90. એના એક્ઝામ્પલ તમે આપી દો એટલે 1 2 3 and 4 ડિફરન્સ બની જાય. એટલે સમ ટાઈમ 2 માર્ક્સનો ક્વેશ્ચન તમને પૂછાય તો ભાઈ આ બંનેનો ડિફરન્સ શું છે ડિફરન્સ તમે લખી શકો. સમ ટાઈમ આનો નાનો ડિફરન્સ પૂછે, આનો નાનો ડિફરન્સ પૂછે, ડિફરન્સ પૂછે તો પણ આપણે એમસીક્યુ કોઈ પણ પૂછે તો પણ આવશે. આમાંથી કોઈ પણ એક્ઝામ્પલ પૂછે તો પણ આવશે. યાદ રાખો અહીં તમારે ક્યાંય દોરવાનું પૂછાશે, ક્યાંય પણ એક પણ યુનિટ સેલ છે આપણે એને ડ્રો કરવાનો નથી, બટ એના એક્સિયલ ડિસ્ટન્સ, એના એક્સિયલ એંગલ્સ, એના પોસિબલ વેરિએશન, એક્ઝામ્પલ્સ આમાંથી જો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય કમ્પલસરી તમને આવડવું જોઈએ. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કમ્પલસરી પ્રિપેર કરો. ઓકે, થેન્ક યુ.